નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઉના તાલુકાના કંસારી ગામમાં નરેશભાઈ નંદવાણાની વાડીમાં આવ્યા છે, જે મગફળીનું વાવેતર કર્યું છે અને પાયાની અંદર મિનફેટ કંપનીનો નિફો ખાતર વાપર્યું હતું. જો નરેશભાઈનું ઇન્ટ્રોડક્શન લઈ અને પછી આપણે એનું રિઝલ્ટ વિશે વાત કરશું. નરેશભાઈ, તમારો પરિચય આપજો ને. તમારું નામ? નરેશભાઈ ભીખાભાઈ નંદવાણા, ગામ કંસારી, તાલુકો ઉના. મોબાઈલ નંબર આપજો ને તમારા. 97 375 43436. નરેશભાઈ, આપણે મિનફેટ કંપનીનો નિફો તમે પહેલી વાર આપ્યો, બરાબર? અને એ નાખ્યા પછી મગફળીમાં તમને શું રિઝલ્ટ દેખાડું? તમે સારામાં સારું રિઝલ્ટ. કેવી રીતના રિઝલ્ટ તમને પહેલા કરતા આ વખતે શું ફરક દેખાય છે મગફળીમાં? ઘણો ફરક છે. બાકી અમારી જમીનમાં એટલો કોઈ મગફળીનો ગ્રોથ ન હોય, બરોબર, ને કોઈ આવી કાળી મગફળી અમે દવા છાંટ્યા વગરની આવી કાળી મગફળી પહેલી વાર છે, બરોબર. બાકી અમે લગભગ તો અમે શું છે કે હીરા કહીના ડોઝ અત્યાર સુધીમાં મહિના દીની મગફળી થાય ને તો અમે 2-3 ડોઝ તો અમે કર્યા જ હોય, પણ આ વર્ષે અમે એક પણ ડોઝ નથી. તમે આ નિફો ખાતર વાપર્યું પછી તમે આપણા નિફો ખાતર માટે ખેડૂત ભાઈને આપણે ભલામણ કરવી હોય તો તમે ખેડૂત ભાઈને શું કહી શકો? 100% આ ખાતર સારામાં સારું આવે અને રિઝલ્ટ પણ બહુ સારું છે. આ ખાતર નખાય. આ તમે ખાતર ક્યાંથી ખરીદ્યું હતું? કંસારી કિસાન મિત્રમાંથી. ભાવેશભાઈ. જો ખેડૂત મિત્રો, તમે અત્યારે નરેશભાઈ સાથે આપણે મિનફેટ કંપનીના નિફો ખાતર વિશે વાત કરી અને સારામાં સારું પરિણામ મળ્યું છે, તો પણ તમે પણ ખેડૂત મિત્રો મિનફેટ કંપનીનો નિફો ખાતર વાપરો અને સારામાં સારું રિઝલ્ટ લ્યો, એવી અમારી તમને અપેક્ષા છે.